अंदर 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 थोड़ी चर्चा चाहती थी भाई दर वर्षे જઈએ છીએ કોલ્હાપુર ગયા બેંગ્લોર ગયા ગદગમાં ગયા પણ આજે કઈ માનવ મેળા પણ વિશેષ એવું લાગે છે મને કે એવું લાગે છે હા હા સાહેબ કે છે એ બધા ધ્યાન હતા કેવું લાગે છે हाँ विशेष सुमक्यो एवं એવું બન્યું કે જે સ્થાનોમાં સાહેબ ગયા ને એ સ્થાનો પર બધા જોડાતા ગયા છે આજે બેંગ્લોર થી પણ આયા છે ઇચલકરંજી થી પણ આયા છે ગદગ થી આયા છે સોલાપુર બીજાપુર જ્યાં ગુરુદેવે ચાતુર્માસ નહીં પણ પંચશિખરીય જિનાલય જે હાઈવે ઉપર ગુંદવાન એટલે કે ભગવત સામ્રાજ્ય જે આખું નિર્માણ ગુરુદેવની પ્રેરણાથી નિશ્રામાં થયું પ્રતિષ્ઠા થઈ અને તેના પણ આગેવાનો ટ્રસ્ટીઓ અમારે જુગરાજી આદિ બધા પધાર્યા છે એટલે અને કેટલાક એવા પણ ચહેરા છે જે 7 વર્ષ પહેલા દર વર્ષે દેખાતા હતા ગુજરાતમાં પણ ત્યાં થોડું એમને કદાચ લાંબુ પડ્યું આજે બધા પ્રગટ્યા છે હા નામ નહીં પણ બધા સમજી ગયા કે ભાઈ અમે 7 વર્ષે આવ્યા છીએ કાંઈ વાંધો નહીં જાગ્યા ત્યારથી સવાર ચાલો વિનંતી કરીશ ઉપનગર સંઘના જે આંગણે એવી સરસ મજાની આ વ્યવસ્થા આવનાર ગુરુ ભક્તોને પણ સાતા મળે એમને સમાધિ મળે એ 2, 3, 4 કલાક ભલે નહીં અમારે ગુરુદેવ ભલે વારંવાર પરસેવો લૂછ્યા કરે પણ ગુરુ ભક્તોને પરસેવો લૂછવો પડે એ વ્યવસ્થા જે સંઘના આંગણે જે યુવાનો દ્વારા સરસ મજાનો સંઘનાદ થયો જે યુવાનોના બેન્ડ દ્વારા ગુરુદેવનું સરસ મજાનું સ્વાગત થયું જે યુવાનો મન મૂકીને નાચ્યા અને પીળા કલરનો હલ્દી જાણે કેસરીયો રંગ પહેરીને જીવ શાસનનો ચોળગીનો રંગ જેમના હૃદયમાં વસ્યો છે એ ઉપનગર જૈન સંઘ માટે પર તાળીઓથી આપણે બધા એમની હૃદયપૂર્વક અનુમોદના કરીએ અને એ સંઘના આગેવાન ભાવેશજીને વિનંતી કરીશ 1-2 મિનિટ આપણું બધાનું એક સ્વાગત આવનાર બારગામથી કરે આમંત્રિત કહેવાનું સ્વાગત એમના મુખે बोल श्री वासुपूज्य स्वामी भगवान की जय बोल श्री सिमंदर स्वामी भगवान की जय बोल श्री मेहसाणा मंडल मनोरंजन बासुनाथ भगवान की शब्दनो सूर्यास्त થઈ ગયો આચાર્ય ભગવાન નરેન્દ્ર સુરેશ્વરજી મહારાજા મહેસાણા શ્રી સદના આંગણે हमने आ तीजू चातुर्मास प्राप्त કર્યું પહેલા ચાતુર્માસ વખતે જૂનો ઉપાશ્રય હતો બીજા ઉપાશ્રય વખતે બીજો એક નવો ઉપાશ્રય થયો અને ત્રીજા ચાતુર્માસ વખતે ફરી સાહેબનો નૂતન ઉપાશ્રયમાં પ્રવેશ થયો અને અમારા સર્વે માથાબેન એવું ગામનો શ્રી સંઘ ત્યાં પણ ગુરુદેવે સૌ પ્રથમ ચાતુર્માસ ત્યાં કરેલું 40 વર્ષ પહેલા શ્રી ઉપનગર સહિત નહીં પણ સમસ્ત મહેસાણા જૈન સંઘનો પુણ્યોદય છે કારણ કે જ્યારે જય બોલાવવાની હતી અને અમારી વિનંતી ચાલુ હતી ત્યારે અમારી પાસે ટ્રમ્પ કાર્ડ એક જ હતું એ જસુકાકાની તબિયત ના તંદુરસ્ત મેં એમને ફોન કર્યો કે કાકા સાહેબને વિનંતી કરી અને લાવવા હોય તો તમારું પુણ્ય કાચું પડશે તમે એકવાર ફોન કરો અને જસુ કાકા ના તંદુરસ્ત તબિયતમાં અમદાવાદથી કોલ્હાપુર સાહેબને વિનંતી કરી કે સાહેબ સંઘને પાવન કરો અમારા બધાની દરેક પરિસ્થિતિઓ શરીરની એવી છે કે પહેલા અમને ચાતુર્માસ અમારા માટે બધા સુખાતા પતા શું મળ્યું કારણ કે અમે સુરત ગયા અમદાવાદ ગયા અને જેટલી જગ્યાએ ગયા ને ત્યાં એક જ વાત જાણવા મળી કે મહેસાણા સંઘમાં કોઈ અધિષ્ઠાયક દેવ અથવા તો પરમાત્મા એવા ચાતુર છે કે આ ગુરુદેવને તમને આકર્ષણ કરીને તમને મહેસાણા સાહેબનું ચાતુર્માસ મળ્યું અને સત્ય વાત છે કારણ કે આપણી મહેસાણાની સંઘની એકતા સંઘનું બળ અને એક દેવગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ અને સદભાવ એ જ આ ગુરુદેવનું ચાતુર્માસ આપણને પ્રાપ્ત કરવા માટે આપણે સફળ થયા છીએ